હાલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10મી અને 12મીના રિઝલ્ટ આવી ગયા છે। અમદાવાદના દાણીલીમડામાં ખાલિદ સર જે ન્યુટ્રલ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે એમની જોડે આપણે ખાસ મુલાકાત કરીશું અને એમની જોડે વાત કરીશું। ખાલિદ સર, તમારી સાથે અમારે ખાસ મુલાકાત એના માટે કરવી છે કે તમારા સ્ટુડન્ટ જે 10મામાં હોય કે 12મામાં હોય એ સારી રીતે રિઝલ્ટ લાવે છે, એનું શું કારણ છે અને તમારી ટ્યુશન ક્લાસીસ દાણીલીમડામાં કઈ બાજુ આવેલી છે જરા દર્શકોને કહેજો। જી, મારું નામ ખાલિદ અહેમદ ખાન। મારું ટ્યુશન ક્લાસ દાણીલીમડા અલ મદીના મસ્જિદ પાસે આવેલું છે। છેલ્લા 21 વર્ષોથી હું ત્યાં સેવા આપું છું અને ખાસ કરીને અમારો જે ટાર્ગેટ હતો વિદ્યાર્થીઓને કે જે નબળા વિદ્યાર્થીઓ હોય તેમને આપણે સારા રિઝલ્ટથી પાસ કરાવીએ અને તેમને સારા ગુણ આપીને તેમને આગળ જિંદગીમાં વધારીએ, એ અમારો ટાર્ગેટ હોય છે। એની પર વર્ષોથી અમે કામ કરી રહ્યા છીએ। તમારા ખાસ કરીને જે સ્ટુડન્ટ હોય જે વિષયમાં નબળા પડતા હોય એની ઉપર તમારી કેવી રીતે મહેનત હતી? ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કમજોર હોય છે, જેમ કે મેથ્સમાં કે સાયન્સમાં કે અકાઉન્ટ સ્ટેટમાં, અમે ખાસ એ વિદ્યાર્થીઓ પાસે એ વિષયની એટલી બધી રિવિઝન પ્રેક્ટિસ કરાવીએ છીએ કે જે લોકોને વિષયનો જે ડર હોય છે એ ભય એના મનમાંથી દૂર થઈ જાય। ચેપ્ટર વાઇઝ રિવિઝન કરાવીએ છીએ, ટોપિક વાઇઝ રિવિઝન કરાવીએ છીએ, સેક્શન વાઇઝ રિવિઝન કરાવીએ છીએ અને પછી ટોટલ પેપરની બી ટેસ્ટ એ લોકો પાસે અમે રાખીએ છીએ તાકી ટેસ્ટ સ્ટુડન્ટ આપે તેનાથી એ સવાલો કે ક્વેશ્ચન્સને એના માઇન્ડમાંથી ડર હોય તો દૂર થાય અને એક્ઝામનો સામનો કરી શકે। દરેક વાલીઓને પોતાની દીકરીઓની સેફટી માટે જોવે છે, તો તમારી ટ્યુશન ક્લાસીસમાં છોકરીઓ માટે કેટલી સેફટી છે? ખૂબ જ સારો ક્વેશ્ચન તમારો છે ભાઈ, કેમ કે આપણા સમાજમાં દીકરી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિભાગ છે। એમની સુરક્ષા, કે એમને ધ્યાન આપવું, કે એમની કેર કરવી એ દરેક નાગરિકની ફરજ સમાન છે। હું તો એમ માનું છું કે આપણી ફરજ છે કે આપણે બાળકીઓની સુરક્ષા કરીએ। એના ભાગરૂપે અમે લોકો વિચાર કરીને એવા નિયમો બનાવેલા છે ટ્યુશનમાં કે જે નિયમોના આધારે બાળકીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ, જેથી કરીને જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું કે અમારા ટ્યુશનમાં જો છોકરીઓ ટ્યુશનમાં આવતી હોય તો પહેલી વાર તો છે કે ચારે બાજુ સીડીમાં કે ક્લાસરૂમમાં બધે સીસીટીવી કેમેરા લગાવેલા જ છે અને રોજ કેમેરા હું પોતે ચેક કરું છું કે શું એક્ટિવિટી થઈ, કેવી એક્ટિવિટી થઈ બાળકો પાસે અને એ લોકોએ કયા પ્રકારનું કામ કર્યું, હું નોર્મલી ચેક કરું છું। મોર ઓવર સ્ટુડન્ટ્સની ખાસ કેરની વાત, ખાસ કરીને છોકરીની વાત કરીએ તો અમે લોકો એક નિયમ રાખીએ છીએ કે જેની અંદર બાળકીઓને ખાસ કરીને અમારી ગણતરી હોય છે કે ભાઈ જો કે એમને પેરેન્ટ્સ પિક એન્ડ ડ્રોપ કરવા માટે આવતા હોય તો પિક એન્ડ ડ્રોપ કરતી વખતે જે માણસ એને પિક કરવા આવી રહ્યો છે કે ડ્રોપ કરવા આવી રહ્યો છે તે સેમ પર્સન એવરીડે હોવો જોઈએ। કોઈ નવો માણસ એને લેવા આવે ને કે હું એનો સંબંધી છું, બાળકીને છોડી દો, તો અમે બાળકીને ટ્યુશનમાંથી મુક્ત કરતા નથી, એના પેરેન્ટ્સનો સંપર્ક કરીએ છીએ અને માહિતી પ્રાપ્ત કરીએ છીએ કે આવનાર વ્યક્તિ તમારા સંબંધમાં છે જ તો જ બાળકીને અમે છોડીએ છીએ। મતલબ એમને સુરક્ષા હેતુ અમે જાગૃત રહીએ છીએ। અમુક ટ્યુશન ક્લાસીસમાં જોવામાં આવે છે કે 8મા ધોરણનું કે 9મા ધોરણનું રિઝલ્ટ પ્રમાણે ટ્યુશન ક્લાસીસમાં એડમિશન આપવામાં આવે છે, તો તમારે ત્યાં કેવી રીતે પ્રતિક્રિયા છે? ના, અમારે ત્યાં એવું કાંઈ નથી। અમે વિદ્યાર્થીઓના જે આગળના વર્ષનું રિઝલ્ટ હોય એને જોતા નથી, કારણ કે મહેનત તમારે પોતે કરાવવાની છે। તમે કોઈ બાળક લાવો કે ભાઈ 3 વિષયમાં ફેલ છે, 4માં ફેલ છે, અમુક તો એવા વિદ્યાર્થીઓ મારી પાસે હતા કે જે 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ પહેલાં સ્ટડી છોડી ચૂક્યા છે, પાછળથી પાછા આવ્યા અને એમને કમબેક કર્યું અને ટ્યુશન જોઈન કર્યું મારી પાસે અને અલ્હમ્દુલિલ્લાહ એ લોકોના સારા ગુણ આવેલા છે અને મતલબ 80 ઉપર માર્ક્સ એ લોકો લાવેલા જે છેલ્લા 4-5 વર્ષમાં ભણતર છોડી ચૂક્યા હતા। તો તમારા ટ્યુશન ક્લાસીસનો ગ્રુપ ટ્યુશનનો છે કે જે ટ્યુશનનો બિઝનેસ હોય છે એમાં પણ દરેક ધંધામાં હરીફાઈ હોય છે, તો તમારા વિરોધીઓ કેટલા હતા અને કેવી રીતે હરીફાઈ હતી? જોકે સાચું કહું તો હું મારી પોતાની જાતને પોતાનો વિરોધી સમજું છું। મારું જ્યારે ભણતર દિવસનું પૂરું થાય છે ત્યારે હું મારી પોતાની કરેલી ખામીઓને ચકાસું છું પોતે અને જોઉં છું કે મેં શું ખોટું કર્યું અને આનાથી સારું હું શું કરી શકતો હતો તે હું કોશિશ કરું છું અને ખાસ કરીને હું એ જોઉં છું કે હું આના કરતાં વધારે કયા વિષયો પર, કયા વિભાગોમાં બાળકોને હું ધ્યાન કેન્દ્રિત કરી શકું અને એમની અંદર જે સારા ગુણો છે કેવી રીતે બહાર લાવી શકું એ હું કોશિશ કરતો હતો, હંમેશાથી કરતો આવ્યો બી છું અને આ વર્ષે બી મેં જ કર્યું હતું। પણ જો વિરોધીઓની વાત કરું તો કેટલાક એવા વિરોધીઓ હતા મારા જે મને મારી પર્સનલ લાઈફ પર એટેક કરવા માંગતા હતા। જેમ કે ઘણા વર્ષો પહેલાંની એક વાત છે કે એ લોકોએ મારા ટ્યુશન ક્લાસના પોસ્ટર્સ ઉપર તેમના પોસ્ટર લગાવ્યા બાજુમાં અને મારા પોસ્ટર્સ પર કીચડ લગાવી દીધું, જેથી કરીને મારું નામ લોકો સુધી પહોંચે નહીં, પણ એનાથી કાંઈ ફરક પડ્યો નહીં। મારું નામ લોકો સુધી પહોંચ્યો છું। આજ મારી વાત કરું, મારા પર્સનલ ટ્યુશનની વાત કરું તો મારી પાસે દાણીલીમડા વિસ્તારની વાત છોડી દઈએ તો પણ શાહ આલમ, જુવાપુરા, વટવા, સૈયદવાડી, દરિયાપુર, માઇકા ઓટલા, સરખેજ આટલા દૂરના વિસ્તારથી બાળકો ટ્યુશનમાં આવે છે। મારે ટ્યુશનની ફી કરતાં અને રિક્ષાનું ભાડું વધી જાય છે તો પણ તે મારે ત્યાં આવે છે અને સફળતા પ્રાપ્ત કરે છે। તો મને નથી લાગતું કે જે લોકો મારા ટ્યુશનના પોસ્ટર પર, બેનર પર કીચડ લગાવ્યું હતું એનાથી મને કોઈ ખાસ ફરક પડ્યો છે।
આજે એ લોકો સફળ થઈ બી ગયા છે, તો તેમની સફળતા ઉપર એ કિચડના નિશાન હું આજે જોઈ શકું છું. અમુક વિદ્યાર્થીઓ એવા છે જે કે એમના વાલીઓ પણ તમારી ટ્યુશનમાં ભણીને ગયા છે. બિલકુલ સાચી વાત છે. જેને હું એના આપ્યું છે સેકન્ડ જનરેશન, બીજી પેઢી. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જે મારી પાસે ભણ્યા, પછી આગળ જઈને સફળ બન્યા, પછી એમના લગ્નગનથી જોડાયા અને એમના બાળકો થયા. એ મારી પાસે ટ્યુશનમાં આવ્યા. મતલબ કે બાપ બી મારી પાસે ભણ્યો, દીકરો બી ભણ્યો, મા પણ ભણી અને દીકરી પણ ભણી. અત્યારે 12મા ધોરણની વાત કરું તો એક વિદ્યાર્થી હતો અનસ ઉસ્માન કરીને, એની મમ્મી મારી પાસે ભણતી હતી. હવે એ પોતે ભણીને ગયો. અત્યારે 12મા ધોરણની હાલની બેચની 2025ની વાત કરું તે સુજાન કરીને વિદ્યાર્થી છે, એના પપ્પા મારી પાસે ભણતા હતા, પછી એનો છોકરો મારી પાસે ભણે છે. એવા ટોટલ 52 વિદ્યાર્થીઓ મારી પાસે છે. અને હું પર્સનલી એમ માનું છું કે આવી સફળતા કદાચ કોઈની હશે કે જે બાપ દીકરા બંનેને ભણાવી શક્યો હોય, સેકન્ડ જનરેશન જેણે હાંસલ કરી હોય. થેન્ક યુ. એક વિદ્યાર્થી એવો હતો જે 8મા ધોરણમાં ભણતર છોડવા માંગતો હતો અને હાલ એ 10મા ધોરણમાં સારા માર્કથી પાસ થયો છે. એના વિશે તમે શું કહેશો? એનું નામ શું હતું? ખૂબ જ સારી વાત છે તમારી. એક મારો વિદ્યાર્થી હતો, મારો બહુ લાડકો હતો, રજત કિશોરભાઈ. એના કેસમાં એવું થયું હતું કે એના 8th સ્ટાન્ડર્ડમાં સારા માર્ક્સ ન આવ્યા, એના કારણે તેને માયુસીનો સામનો કરવો પડ્યો અને તે દુઃખી થયો, ભણતરથી દૂર થયો. તેને મેં રિક્વેસ્ટ કરીને પાછો બોલાવ્યો અને તેની પાછળ મહેનત કરી. 8th શું, 9th બી શું અને 10thમાં બી એ ખૂબ સરસ માર્ક 80 માર્ક્સ લઈને ઉત્તીર્ણ થયો અને તેના પિતા અને તેના માતા ખૂબ જ રાજી થયા. તો એ મારા માટે ખૂબ મોટી સફળતા કહેવાય. ખાલી સર, મને જાણવા મળ્યું છે કે તમે સર તો છો પણ સરની સાથે સાથે એક ખૂબ સારા શાયર પણ છો. તો એક અમારા દર્શકોને એક શાયરી સંભળાવી આપો. હકીકતમાં તો એવું કાંઈ નથી. શાયર તો માણસ દરેક હોઈ શકે છે, જેને સમય મળે એ પોતાના મનના વિચારો વ્યક્ત કરી શકે છે. મને એમ લાગે છે કે હું જ્યારે મારા મનના વિચારો વ્યક્ત નથી કરી શકતો ત્યારે હું લખી નાખું છું. અત્યારમાં રિસન્ટલી રિઝલ્ટ સારું આવ્યું અને કેટલાક લોકો મારી સફળતાને માનતા નહોતા. એના માટે મેં 1-2 શબ્દો લખ્યા હતા કે જે લોકોને લાગે છે કે અમે સફળ છીએ પણ હું તેમના કરતાં વધારે સફળ છું, એ દર્શાવવા માટે મેં લખ્યું હતું કે ભાઈ તુમ અગર પંછી હો તો હમ આસમાન હૈ. કેમ કે એ નાનકડા હું ખૂબ જ આગળ નીકળી ગયો. તુમ અગર પંછી હો તો હમ આસમાન હૈ और अगर तुम जहान हो तो हम शाहजहान है. मतलब કે તમે જહાન, તમે દુનિયા બનવા માંગતા હો તો અમે દુનિયા રાજા અમે જ છીએ. એટલે તુમ જહાન હો તો હમ શાહજહાન હે. આ પોએટ્રી મેં ખાસ કરીને મારા વિરોધીઓ માટે લખી હતી. આભાર તમારું. આ હતા ખાલિદ સર જે ન્યુટ્રલ ટ્યુશન ક્લાસીસના સંચાલક છે. અને હું દરેક માતા પિતાને કહેવા માંગીશ કે તમારું બાળક જો ભણવામાં નબળો હોય તો ખાલિદ સરની મુલાકાત અવશ્ય લેજો. રઈસ સૈયદ, અમદાવાદ. आपका नाम? सदफ जाकिर रेडी वाला। कौन से स्टैंडर्ड में? 12 पास किया मैं। कितने परसेंट है? 85%। किस तरह का कितने घंटे पढ़ाई रहती थी, कितने घंटे एकेडमी में? मतलब मैं ऐसे टिपिकली ऐसे पढ़ती भी नहीं थी, मतलब पूरा दिन, बट मेरे टाइमिंग्स फिक्स रहते थे कि मुझे ये मतलब आज के दिन में मुझे इतना करना है, तो मैं उतना करके ही मतलब कुछ और करती थी. सो 3-5 आवर्स मिनिमम मैक्स. फिर लास्ट में तो पूरा दिन, मतलब क्योंकि लास्ट में तो हमें सब कंप्लीट करना होता. सो कौन सी एकेडमी में और वहाँ का सपोर्ट कैसा था? ट्यूशन ही ना. हाँ, सो न्यूटन में मैं मतलब स्कूल में ही डिवाइन बर्ड्स थी और अकेडमी मेरी न्यूटन ग्रुप ट्यूशन थी. खालिद सर का सपोर्ट कैसा रहा आपको? और वो तो अल्हम्दुलिल्लाह बहुत अच्छा रहा, बिकॉज मुझे थोड़े बीच में से इश्यूज भी थे, मतलब थोड़े पर्सनल से, तो उन्होंने बहुत हेल्प किया मुझे एकेडमिकली भी एंड पर्सनली भी. तो उनका सपोर्ट बहुत अच्छा था, मतलब स्टडी थ्रू भी ऐसा भी अच्छा था और इमोशनली भी अच्छा था. मतलब उन्होंने मुझे सपोर्ट किया, उन्होंने कहा कि मैं कर सकूँगी, मुझसे हो जाएगा. तो आप एक लड़की हो, लड़की को लेकर क्लास का माहौल और सेफ्टी को लेकर क्या कहोगे? वो तो बेशक अल्हम्दुलिल्लाह बहुत अच्छी थी. मतलब ये एरिया में ये ट्यूशन इसलिए इतना फेमस है कि मतलब गर्ल्स की प्रोटेक्शन बहुत अच्छी है, क्योंकि सर की खुद की 2 लड़कियां हैं, तो मतलब एक अलग एटमॉस्फेयर रहता है. कोई अपने सर, मतलब मेरे लिए तो मेरे सर मतलब मामू चाचू दोनों थे, क्योंकि वो मेरी मम्मी को बहन मानते हैं और मेरे पापा को भाई. तो मेरे लिए तो ऐसा कुछ नहीं था. बट वो दूसरी जो नॉर्मल दूसरी सब लड़कियां भी थी, उनको भी अपने लड़कियों की तरह रखते थे. गलत जगह पे टोकते थे, सही होते थे तो अप्रिशिएट करते थे और पुशअप करते थे कि नहीं अब तुम और बेहतर कर सकते हो. और ऐसे एक रिचुअल रहता है ट्यूशन में, हम निकले ना जैसे सलाम करने का, फिर सर पे हाथ मतलब सर रखते थे. मतलब ऐसे भीड़ लगती थी सर की कि जब तक सर हाथ नहीं रखेंगे तब तक हम नहीं जाएंगे. तो कैसा एटमॉस्फेयर था, सब इतने फ्री थे सर के साथ. सर इतना रिस्पेक्ट सर को देते थे, इतना मानते थे, मतलब उन्होंने इतना हमारे लिए किया.
मतलब मुझे ऐसे बिजनेस करना है, मुझे इंडिपेंडेंट होना है। ये जो बोलते हैं ना ऐसे डिफरेंस वाला थोड़ा बॉयज़ गर्ल्स का, तो मुझे वो नहीं चाहिए। आई फील गर्ल्स भी कर सकते हैं, अभी बहुत कर रही है, तो या मुझे बिजनेस करना है। बोर्ड में अच्छे मार्क्स लाने के लिए बच्चों को क्या करना चाहिए? मतलब पहले तो खुद पे यकीन रखना चाहिए। मतलब कोई भी कुछ भी बोले, मतलब अगर प्रीलिम्स में कुछ कम मार्क्स आ गए तो ऐसा टेंशन नहीं लेना है कि नहीं मेरे से नहीं होगा, नहीं करना है। कोई सपोर्ट करे ना करे, खुद पे भरोसा रखना है, पहली बात तो ये। फिर खुद का देखने का मैंने अभी तक कितना किया और मेरा क्या बाकी है, मुझे और क्या करना चाहिए, मैं किस में वीक हूँ, मुझे किस में और बोलने मतलब चीज़ें करने की ज़रूरत है, मुझे किस में ज़रूरत है किसी की मदद की, मतलब ये कॉन्सेप्ट क्लियर नहीं है, मुझे हेल्प चाहिए, तो वो सब क्लियर रहना चाहिए। तो अगर हमारा एम क्लियर है ना कि नहीं मुझे करना ही है, मुझे पढ़ना ही है, मुझे आगे बढ़ना है, मुझे कुछ बनना है, तो इंशाल्लाह अल्लाह साथ देता है, अल्लाह मेहनत देखता है। तो बस यही मैंने भी वही सोचा था कि नहीं मुझे करना है, मेरा एम था प्रिसाइज क्लियर, तो अल्हम्दुलिल्लाह हो गया। तो वैसे ही मैं सबको बोलूँगी कि एक बार कॉन्सेप्ट क्लियर रखो कि नहीं करना है तो करना है। सफलता के पीछे आपने इस्लामिक तालीम में नमाज का सहारा कितना लिया था? मैं अल्हम्दुलिल्लाह वैसे भी नमाज पढ़ती हूँ, मतलब ऐसे ही 5 टाइम की पढ़ती हूँ, और अल्हम्दुलिल्लाह एग्ज़ाम्स में तो ऑब्वियसली किसी को नींद आती नहीं है तो तहज्जुद वगैरह हो जाती है, फिर कुरान की तिलावतें हो जाती है। अभी तो वैसे भी रमज़ान था, तो हाँ ऐसे दुआएं तस्बीह वगैरह तो होती ही थी, और जो सर 2-3 चीज़ें बताते थे एक्स्ट्रा की कि ये करनी चाहिए वो, फिर एग्ज़ाम के जो अलग अमल आते थे वो मेरी फैमिली में मेरी ग्रैंड मदर करती थी, मेरी मम्मी करती थी, सर खुद करते थे हमारे लिए। तो वो सारी बहुत ऐसे वो लगता है कि नहीं, मतलब हमने पढ़ा होता है ना तब भी हमें अधूरा अधूरा लगता है कि नहीं हमें नहीं आता है, पर जब 2 रकात निकलने से पहले हम पढ़ लेते हैं ना तो ऐसा लगता है कि हाँ नहीं आता है, हो जाएगा। फिर पेपर लिखने से पहले अल्लाह का नाम लेना, पेपर ख़त्म होने पे हमको सर ने सिखाया कि दुरूद शरीफ पढ़ के 3 बार फ़ी अमानिल्लाह, मतलब 3 बार पढ़ो, फूको और फ़ी अमानिल्लाह करके दे दो। तो वो एक अच्छा वो रहता है कि नहीं अब तो अच्छा ही जाएगा, आना ही है, अल्लाह उसको भी हिदायत दे, हमारे पेपर को भी संभाले रखे कि कुछ अलग ना हो जाए ऐसा, और बस उसको भी ऐसा नेक हिदायत दे, अच्छे मूड में वो चेक करे कि अच्छे से सब हो जाए। तो बस अल्लाह तो सबको मदद करता है, मुझे भी की अल्हम्दुलिल्लाह। शेख उमर इस्लाम भाई, कौन सी एकेडमी से हो? न्यूटन ग्रुप ट्यूशन में पढ़ता हूँ जहाँ खालिद सर पढ़ाते हैं। कितने परसेंटेज है? मेरे 88% है और 97 परसेंटाइल है, और अकाउंट्स में मेरे 100 आउट ऑफ 100 मार्क्स आए। कितने घंटे पढ़ाई करते थे और किस तरह की मेहनत? 3 से 4 घंटे की पढ़ाई रहती थी, और न्यूटन ग्रुप ट्यूशन में खालिद सर जो है वो यहाँ पर प्रैक्टिस करवाया करते थे, यानी रोज का लेक्चर पूरा हो जाए उसके बाद 1-2 घंटे प्रैक्टिस करनी पड़ती थी, वो प्रैक्टिस हो जाए उसके बाद ही घर जा सकते थे। दुनिया की तालीम के साथ दीन की तालीम किस तरह का रहा तुम्हारा सफर? दीन की तालीम तो ज़रूरी है, और खालिद सर ने भी मुझे उसके लिए कभी रोका नहीं। मैंने जब भी खालिद सर को कहा कि मुझे जमात में जाना है तो उन्होंने जाने दिया, बस खालिद सर ने यूँ कहा कि आपको ना वापस से आकर कवर करना पड़ेगा जितना भी आपका बिगड़ा उसे। सबसे टफ विषय कौन सा था आपके लिए, और खालिद सर ने ज़्यादा मेहनत आपके विषय कौन से विषय में की? तब तो कुछ भी नहीं था, और खालिद सर ने सभी विषय के ऊपर फोकस करा और सभी विषय में अच्छे मार्क्स आए। क्या बनना चाहते हो? मेरा अभी CA फाउंडेशन का कोर्स चालू है। आपका नाम? शेख जुफिशा मुनाफ। कौन से स्टैंडर्ड में कितने परसेंटेज है? 10th में 85% है और 91 परसेंटाइल है। कौन सी एकेडमी में और कौन से क्लास? मैं न्यूटन ग्रुप ट्यूशन में पढ़ती हूँ 10th स्टैंडर्ड में, गुजराती मीडियम। खालिद सर की मेहनत कैसी रही आपके पीछे? खालिद सर की मेहनत तो बहुत है, मतलब अब मैं खुद नहीं समझ, जितनी मेरी मेहनत नहीं है ना उतनी सर की मेहनत है, क्योंकि सर हर चीज़ में, सर ने लिटरली दिवाली के बाद ना हमारा रिवीजन शुरू कर दिया। उसके बाद हमने हर पेपर सेट किए, हर पेपर सेट, जितने भी सर के पास पेपर सेट आते ना सर बोले ये ट्राई करो, हर पेपर को याद करा, हर पेपर को अब यूँ समझो हमने कम से कम 20 से 25 पेपर तो रात याद करे हैं, और फिर उसके टेस्ट दिए, फिर उसको चेक किया है, और अगर कम मार्क्स आते तो सर बोलते कोई बात नहीं नेक्स्ट टाइम अच्छा होगा, ऐसे सर हमारे को ना कॉन्फिडेंट भी देते थे, और सर की मेहनत बोली तो बहुत अच्छी। कितने घंटे पढ़ाई करती थी और कितना घंटा सोशल मीडिया में रहना वगैरह? सोशल मीडिया में तो मैं रहती थी, और घर पे मतलब 3-4 घंटे, और प्लस ट्यूशन, स्कूल, और फिर 2-3 घंटे सोशल मीडिया। कौन सा विषय जो सबसे टफ था आपके लिए? इंग्लिश और मैथ्स। क्या और बनना चाहती हो बड़ी होकर? मैं अभी मैंने मतलब मेरे दिमाग थोड़ा डगमगा रहा है, क्योंकि मैं CA और ना एक मतलब और चीज़ें हैं जिसमें मेरा वो हो रहा है, तो अभी तो मैंने कॉमर्स की फील्ड चूज़ की है क्योंकि वो मेरे को बहुत अच्छी है, मतलब मैथ्स में मेरा थोड़ा इंटरेस्ट है,
लड़कियों के लिए कितना सेफ है ट्यूशन क्लासेस खालिद सर का? लड़कियों के लिए बहुत सेफ है। मैं मतलब अगर कोई भी ये देख रहा है तो मैं उनको प्रेफर करूँगी कि तुम अगर गर्ल्स के लिए ऐसा करो कि गर्ल्स कहाँ जाएगी, तो मैं उनको प्रेफर करूँगी कि आप न्यू कैंट में आओ। क्योंकि मेरे पापा को भी ना थोड़ा ऐसा था कि यार लड़की है, मतलब इसको सेफली कोई ट्यूशन में रखना है। फिर जब मैं यहाँ पे आई तो मेरे पापा को भी राहत हुई कि हाँ ये अच्छा ट्यूशन है, गर्ल्स सेफ्टी ज़्यादा है, और एक्चुअली यहाँ पे ना कैमरे भी लगे हुए हैं तो आपको इतना डर नहीं। और फिर ना सर ना अपनी बेटी समझते हैं हमको, और फिर जैसे हमें दुआ देते हैं कि यार अच्छे रहो अच्छे, और हमारा कॉन्फिडेंट बढ़ाते हैं। और ना जैसे कि जब तक हमारे पापा हमें लेने ना आए ना, सर बोलते हैं यहीं खड़े रहो जब तक पापा लेने ना आए। और अगर जैसे हमें जल्दी घर जाना हो या तो हमारी छुट्टी पड़ गई, सर बोले पेरेंट्स की ऑडियो भेजो, फिर मतलब सेफ्टी बहुत अच्छी है। मेरा नाम आलिया अनीस खत्री है। मैं 10th स्टैंडर्ड में अभी पास हुई हूँ। मेरे 86.66 परसेंटेज आए और 92 परसेंटाइल आए, और मेरे सबसे ज़्यादा इंग्लिश के अंदर आए 97। और अगर अपने मेरी बात करें तो मुझे मैथ्स का बहुत ज़्यादा डर था, क्योंकि उसके अंदर फॉर्मूलाज याद करने के होते हैं, और साइंस का भी बहुत डर था। पर साइंस में भी अल्हम्दुलिल्लाह मेरा बहुत अच्छा है 90 अब, और मैथ्स के अंदर भी मैंने 90 स्कोर किया है। और अगर मतलब खालिद से ने बहुत मुझे सपोर्ट किया। उन्होंने वो एक ना मतलब ऐसा होता है ना कि अपने घर पे एक फ़ादर होता है, लेकिन अपने बाहर जाते तो वहाँ पे भी अपने को कोई एकदम सेफ़ फील करा आपके पापा की तरह, आपके फादर की तरह, तो खालिद सर ने कराया। और यहाँ की सेफ्टी मतलब बिल्कुल सही है। हम लोग रात के 8 साढ़े 8 हम लोग 9 बजे तक यहाँ पे बैठते थे, और घर वालों को, फैमिली को कोई दिक्कत नहीं थी उस चीज़ से। फैमिली को पता था कि हम लोग यहाँ पे सेफ़ है, अच्छा है यहाँ पे। और लड़कियों के लिए तो ये ट्यूशन बहुत अच्छा है, बहुत मतलब बहुत आपको सेफ़ फील होगा। आपको एकदम ऐसा लगेगा कि खालिद सर आपके पापा जैसे, वो एकदम आपको बहुत अच्छा एक और सेफ़ महसूस कराता है आपको। क्या बनना चाहती हो? मैं इंशाल्लाह मैंने सोचा तो CA बनने का है, गोल है, पर अब देखते फिर आगे। सफलता के पीछे आपने किस चीज़ का बलिदान दिया? उसके पीछे हाँ, मतलब मैंने फ़ोन देखना बंद कर दिया था। सोशल मीडिया पे बिल्कुल मतलब बंद करवा दिया था मम्मी ने। फ़ोन ले लिया था कि नहीं अभी 10th में हो तो पढ़ाई पे फोकस करो, फ़ोन वगैरह नहीं देखना है। और अल्लाह की इबादत कितनी की? बहुत हर तहज्जुद में, मतलब ऐसा समझो कि दिवाली के बाद से तो ना तहज्जुद एक भी नहीं छूटी अल्हम्दुलिल्लाह, बहुत शुक्र अल्लाह का। और अब आदत पड़ गई है? हाँ, अब आदत पड़ गई है, अब आदत पड़ गई। रमज़ान में भी नहीं छूटी थी, फिर अब आदत पड़ गई, अब रोज़ उठती हूँ तहज्जुद में। बच्चों को क्या संदेश देना चाहोगे लास्ट में? बच्चों को यही देना है कि बस अपनी जो 10th 12th में आप जो आए हैं उनको मैं बता दूँ कि पढ़ाई पे फोकस करो। मतलब आप अगर आप सोशल मीडिया छोड़ दोगे, आप ये सब छोड़ोगे ना, वो वर्थ इट है, आपको मिलेगा। आपने जितने एक्सपेक्टेशन से रखोगे ना, उससे ज़्यादा मार्क्स मिलेंगे। क्योंकि मुझे भी मिले, मुझे ऐसा लगता था कि नहीं मैं जो पढ़ाई कर रही हूँ वो इनफ नहीं है, मेरे अच्छे मार्क्स नहीं आएंगे। और खालिद सर ने बहुत मतलब वो जो पेपर सेट्स उन्होंने सॉल्व कराए हमको, 4-4 5-5 घंटे हम लोग जो ट्यूशन में बैठे ना, तो ऐसा लगता था हमको सर छोड़ते ही नहीं, हमको तो छोड़ते ही नहीं। पर जब रिजल्ट आया तो ऐसा लगे नहीं सर ने अच्छा किया, सर ने हमको पढ़ाया बहुत। सर का भी हार्ड वर्क है इसके पीछे। थैंक यू।